बाल साहित्य ग्रुप प्रस्तुत करे छे बाळ वार्ता। आजना वार्ताकार श्री गोवर्धनभाई काछड़िया, प्राथमिक शिक्षक, अमरापुरा पे सेंटर शाळा, तालुको बाबरा, जिल्लो अमरेली। तो आओ सांभळीए श्री गोवर्धनभाई काछड़ियाना स्वरे एक सरस मजानी बाळ वार्ता। गोवर्धन काछड़िया आप सबने नमस्कार मित्रों। अक्कलना युद्धनी आजे चौथी वार्ता सांभळीए। मजा आवे छे ने? तो जरूर आजे पण जोईए आज कोनी अक्कल फावे छे। हवे शाळाना दिवसो पूरा थया, धीमे धीमे उनाळो शरू थई चुक्यो छे। जंगलमां हवे गरमी लागवा लागी, એટલે બપોરના સમયે બધા પ્રાણીઓ બખોલમાં કે ઝાડ નીચે બેસી રહે। આમ પણ સસલાભાઈને હવે થોડો ડર રહેતો। રખેને ગમે ત્યાં આટા મારતા હોઈએ અને ક્યાંક પેલો શકરો શિયાળ ભેટી જાય તો, એટલે હવે બહુ જાળવીને અને બહુ ધ્યાન રાખીને તેઓ ફરવા નીકળતા। પણ એક દિવસ બખોલની અંદર ખૂબ બફારો થતો હતો। અસહ્ય બફારો થવાથી એને એમ થયું કે ચાલને થોડી વાર બહાર ચક્કર લગાઈ આવું। એમ વિચારીને સસલાભાઈ તો બખોલની બહાર નીકળ્યા। આમ તેમ ચારે બાજુ આંટા મારે, પણ એટલામાં તો એકાએક વાદળાઓ થવા લાગ્યા। એકાએક ઘનઘોર અંધારું થઈ ગયું। સસલાને ઉતાવળ થઈ કે વરસાદ આવશે તો પલળવું પડશે, જલ્દી જલ્દી ઘરે પહોંચી જાઓ। એ તો ઉતાવળે ઉતાવળે ચાલવા લાગ્યું, પણ બીકમાં અને ઉતાવળમાં રસ્તો જરા ભૂલાઈ ગયો અને કોઈ આડે રસ્તે ચડી ગયું। આમ તેમ આંટા મારે, રસ્તો જંગલમાં ખુલ્લો એટલે ભૂલાઈ ગયું, એમાં અંધારું થઈ ગયેલું, એટલે બરાબર કઈ સૂઝ પડે નહીં। એ જ વખતે બરાબર શકરો શિયાળ પણ ત્યાં છાનો માનો નજીક આવી ગયો। એને થયું સસલું અત્યારે બહુ ગભરાયેલું છે, સારો લાગ છે, અત્યારે એને બરાબરનો પકડી લઉં। કઈ બોલવું જ નથી, સીધો પકડી જ લઉં। અને ઓચિંતો પાછળથી હુમલો કરી અને સસલાને બરાબરનું સપડાવ્યું પંજામાં। સસલાને એકાએક પોતાની પાછળથી હુમલો થયો અને એકદમ ઝપકીને જોયે તો શિયાળે એને બરાબરનો પંજામાં પકડ્યો। હા સસલા, બોલ, હવે હવે શું છે તારામાં? તું મને વારે વારે હેરાન કરી જાય છે। પેલા બોરડીના કાંટામાં ફસાવ્યો તો, ઉપર જતા તેમ બધાને બતાવીને મારી મજાક ઉડાવી હતી। હે, નદીના પાણીમાં આ ડૂબકા ખવડાવ્યા હતા અને મધમાખીઓ કરડાવી હતી, એ બધું મને બરાબર યાદ છે। આજે એ બધી વાતને હું પૂરી કરીશ અને તારું આજે પૂરું, બોલ। સસલું તો મૂંઝાઈ ગયું, હવે શું થાય? પોતે પકડાઈ ગયું છે, હવે છટવાનો કોઈ ઉપાય તત્કાલ તો સૂઝ્યો નહીં। પણ એટલામાં આકાશમાં એક ચમકારો થયો, વીજળી થઈ અને એને તો રામબાણ જેવો ઉપાય જાણે મળી ગયો હોય એમ સસલું બોલ્યું રોફ કરીને, એ શિયાળિયા, છોડી દે મને, આજે કઈ હું એકલો નથી। હા ચાલ છોડી દે મને। અરે આ તો તને નહીં છોડું। કેમ નહીં છોડે? મારા મિત્રો છે, જો લાઈટ કરી, લાઈટ જોઈ। શિયાળે જરા જોયું કે હા અજવાળા જેવું કંઈક થયું ખરું, પણ આપડી એની કોઈ વાતમાં આવવું નથી। એટલે કહે કે મારે તારા મિત્રોની કાંઈ બીક નથી, આવી જાય તો એને પૂરા કરી દઉં। આજે તો તારો વારો। પણ એટલી વારમાં તો કડાકો થયો, એટલે સસલું કહે, જોયું મારા મિત્રો આવ્યા, જો એને પડકારો કર્યો, જોયું કેવો મોટો અવાજ થયો, હવે મૂકીને જલ્દી ભાગવા માંડ, નહીતર આવી બન્યું તારું। શિયાળે મોટો એવો કડાકો સંભળાઈને મનમાં થયું કે મારા મિત્રો તો ભારે જબરા લાગે છે, બહુ મોટો અવાજ કર્યો, હવે શું કરવું? આને છોડી દઉં? માંડ હાથમાં આવ્યો હોય અને જવા દેવાય?
એના મિત્રો પણ કેવાક હશે, અવાજ બહુ જબરો કર્યો. એટલામાં તો કરા મળ્યા ટપો ટપ પડવા. ઉનાળામાં વરસાદ આવે ત્યારે કરા પડે ને, એ કરા પડ્યા. ટપ ટપ શિયાળના સસલાના માથા પર તડા તડ મળ્યા પરવા. એટલે સસલાને તો છેલ્લો ઉત્તમ ઉપાય મળી ગયો. કહે, જોયું શિયાળિયા, જો મારા મિત્રો મારે છે, હવે તો ભાગ, નહીતર તને પકડી લેશે બધા. શિયાળને તો ખરેખર બહુ ગભરામણ થઈ. ઠંડા ઠંડા મોટા કરા માથે પડતા હતા. એથી તો એને સાચે જ એમ લાગ્યું કે સસલાના મિત્રો બહુ બધા જબરા લાગે છે. એટલે એને તો એકદમ સસલાને છોડ્યું અને પોતે નાસવા લાગ્યો. અરે રહેવા દો, મને છોડી દો, મેં તમારા મિત્રને છોડી દીધો ભાઈ સાહેબ, હવે મને શું કામ એને મારો છો? એમ કરતો કરતો બરાડા પડતો પડતો એ તો દોડવા લાગ્યો. એક ઝાડની નીચે જઈ અને ઉભો રહ્યો. ત્યાં એનો મિત્ર વરુ, એ શિયાળનો પાક્કો ભાઈબંધ હતો. એ વાંગડ વરુ ત્યાં ઉભું હતું. વરુ કહે, એલા શિયાળિયા શું છે? અરે દોસ્ત, ભાઈ વાંગડ વરુ, મને બચાવ, બચાવ જલ્દી. કેમ? અરે શકરાભાઈ, શું થયું તને? અરે જુઓ ને, પેલું સસલું જોયું, એના મિત્રો હતા. પેલા લાઈટ કરી, પછી મોટો જબર અવાજ કર્યો, અને પછી બધા મને કઈક માથામાં તડ તડ મારવા લાગ્યા. અરે આ તો હું તારી પાસે અહીંયા ઝાડ નીચે આવ્યો, એટલે હવે મને કોઈ મારતું નથી, નહીતર. આ સાંભળીને વરુ તો ખડખડાટ હસવા લાગ્યું. અરે મૂર્ખ, આમ તો પોતાની જાતને તું બહુ બુદ્ધિમાન ગણાવે છે. જરા ઊંચે જોતો ખરો, આમાં ક્યાં કોઈ સસલાના મિત્રો છે? હે? અરે જો, આ વરસાદ આવે છે, કરા પડે છે. હે? ઊંચું જોયું? અને શાળના મનમાં લાઈટ થઈ. અરે હા, એ તો પેલી વીજળી થઈ હશે. એટલે મને કહે કે મારા મિત્રોએ લાઈટ કરી, પછી વીજળી થયા પછી થોડી વાર પછી વરસાદ ગાજે, એટલે કે પછી કડાકો થયો હોય, એ જોઈને એને કહ્યું હશે કે આ મારા મિત્રોએ અવાજ કર્યો. અરે એની જાતનું સસલું ખરેખર મને બનાવી ગયું હો. વરુ કહે, એમ જ છે. ત્યારે તું ભલે ને ગમે એટલી બળાઈ વાપરે, પણ તું વારે વારે સસલાની આગળ છેતરાઈ જાય છે. અરે દોસ્ત, હવે જોજે, હવે તો એ હાથમાં આવે ને એટલે એની ખેર નથી. પણ હવે આજે તો હું શું કરું એને, નહીતર બરાબરનું સપડાઈ ગયું હતું, પણ તોય મને છેતરીને છટકીને આવી રીતે બનાવીને ભાગી ગયું. હવે શું થાય? શાળ તો એટલો બધો ખસિયાણો પડી ગયો કે હવે કરે શું? હે? આ બાજુ સસલાભાઈ તો થોડા પલાળતા પલાળતા આમ તેમ જોતા જોતા એને એનો ઘરનો રસ્તો મળી ગયો. બખોલમાં જઈ નિરાતે આરામ કર્યો.